નમસ્કાર દર્શક મિત્રો, વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુરમાં તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમના ભોગ બનનાર 21 લોકોના 9.76 લાખ પોલીસે પરત કર્યા। છોટાઉદેપુરમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ દ્વારા 9.76 લાખ રૂપિયા લોકોને પરત કરાયા। જિલ્લા પોલીસ વડા અને સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે પૈસા પરત કરાયા। સાયબર ક્રાઇમના 21 લોકોના પૈસા 9.76 લાખ પરત કરતા ભોગ બનનાર લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો। ધન્યવાદ। અહીંયા બળવંતભાઈ કે થલકી ગામ, તાલુકો જેતપુરભાઈ, જિલ્લો છોટાઉદેપુર। અમે સર રીમોવા નામની એક એપ્લિકેશન આવી હતી મોબાઈલ ઉપર, અને એ એપ્લિકેશનમાં અમે ત્યાંથી લોભામણી એક જાહેરાતો આપવામાં આવી હતી કે ભાઈ આટલા પૈસા રોકો તો આટલા પૈસા મળે, અને એમાં ઘણા બધાને પૈસા પણ મળ્યા હતા। અને બધા ફ્રેન્ડોએ કીધું કે તું પણ થોડાક પૈસા રોક દે તો મળશે, એટલે અમે બધા થોડીક લાલચ તો ખરી જ આમ, એટલે અમે લાલચમાં આવીને પૈસા રોકાણ કર્યું હતું। પછી અચાનક એ લોકોએ છેલ્લે થોડી વધારે લોભામણી જાહેરાતો આપી કે ભાઈ 1000 રૂપિયા હોય તો 5000 ને આવી, એટલે છેલ્લે જ્યારે બંધ કરવાનું થયું ત્યારે એ લોકોએ વધારે લોભામણી, એટલે અમે એમાં રોકાણ કર્યું હતું। અને પછી અચાનક એ એપ્લિકેશન બંધ થઈ ગઈ બિલકુલ। એટલે અમને થોડી ખબર તો હતી, જાગૃતિ તો હતી કે ભાઈ 1930 જે હેલ્પલાઇન નંબર છે, એટલે અમે ફરિયાદ તાત્કાલિક એના ઉપર નોંધાવી દીધી હતી। અને એ નોંધાવી એટલે પછી એનો પેલો શું કહેવાય, એનો એકનોલેજમેન્ટ નંબર અમારા ઉપર આવ્યો હતો અને મેસેજ આવ્યો હતો। પછી અહીંથી છોટાઉદેપુર પોલીસમાંથી અહીંયા ફોન આવ્યો અને પછી ડોક્યુમેન્ટ બધા મંગાયા હતા, અને એ ડોક્યુમેન્ટ અમે પૂરા પાડ્યા હતા। અને આપણા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ સાહેબ સર તથા સાયબર ક્રાઇમ જે સ્ટાફ છે, ભગવતીબેન તો મને ઘણી વાર ફોન કર્યો, 2-4 વખત, અને એમનો ફોન ઘણી વાર આવ્યો। એટલે એમના જે પ્રયત્નોથી મારા પૈસા આજે પરત મને મળ્યા છે। માનનીય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું, એમની હાજરીમાં અમને, અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગયેલા પૈસા, અમારા જે જસુભાઈ સાહેબે કીધું એમ પરસેવાની કમાણીના પૈસા હતા અમારા, એટલે અમને ખૂબ આનંદ થાય છે। જય હિન્દ, જય ભારત। આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાની હાજરીમાં એક તેરા તુझको કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં સાયબર ક્રાઇમના ભોગ બનેલા અલગ અલગ 21 લોકોના 9,70,000 રૂપિયા જેટલા જે નામદાર કોર્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે તેઓને એમના હુકમ પરત કરવામાં આવ્યા। આજ દિવસ સુધી જિલ્લામાં કુલ 40,71,000 રૂપિયા આ મુજબ અલગ અલગ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે। આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાનું આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઇમ હવે એની ચરમસીમા ઉપર છે। એક ઓટીપી વાળી જે વસ્તુ હતી એના બદલે હવે ઓટીપી વગર લોકો તમને અનનોન લિંક મોકલે છે। તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે। તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી, તો તમે એ ઓફરમાં આવી જાઓ અને એક વખત તમે ઓફરમાં આવી ગયા, તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે, પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં 10 ગણા રૂપિયા તમારા ઓરિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે। એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવો નહીં। સાયબર ક્રાઇમથી એકદમ સતર્ક રહો, એલર્ટ રહો, સુરક્ષિત રહો, અને જો કોઈ સંજોગોમાં તમારી સાથે સાયબર ક્રાઇમ બની પણ ગયું તો 1930 ઉપર કોઈ પણ પ્રકારના સંકોચ વગર જાણ કરો। હા, છેલ્લી એક વાત કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાયદામાં સિસ્ટમ નથી। તમને ફોન ઉપરથી કોઈ પણ વ્યક્તિ એરેસ્ટ કરી શકતું નથી। ફોન ઉપર કોઈ પણ કોર્ટ તમને તમારી સીધી કોઈ પણ પ્રકારની ભૂલ વગર કોઈ કાર્યવાહી કરી શકતી નથી। એટલે આવા ડિજિટલ એરેસ્ટવાળી બાબતના પણ કોઈ ફોન આવે તો પણ 1930 ઉપર તાત્કાલિક જાણ કરો। આ તબક્કે હું માનનીય સાંસદ શ્રી જે અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એમનો હું આભાર માનું છું। મારી સમગ્ર ટીમ, પીઆઈ કામડિયા અને અમારા સ્ટાફના પીએસઆઈ ડામોર સહિત અમારી સાયબર ક્રાઇમ સ્ટાફના મારા તમામ પોલીસ કે જેઓ આ કાર્ય માટે હંમેશા સતત કટિબદ્ધ રહે છે તેમનો આભાર માનું છું।
સાથે સાથે ભારત સરકાર કે જેણે આવું સરસ પોર્ટલ ઊભું કર્યું છે અને ગુજરાત સરકાર કે જે ભારત સરકારની ગાઈડન્સ પ્રમાણે આખી આ હેલ્પલાઇન ચલાવી રહી છે અને જેના કારણે પ્રજાના આ રીતે લૂંટાતા રૂપિયા પ્રજાને પાછા મળી રહ્યા છે તો તેનો પણ આભાર માનું છું. જય હિન્દ.